જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આખા ભારતમાં એક રોષ છે, ગમગીની છે, ઇમોશનલ છે ને ખાસ કરીને વારંવાર જે આતંકવાદના હુમલા થાય છે એને આપણે 110% જડબાતોડ જવાબ આપીએ છીએ। એનાથી પણ અગાઉ અનેક વખત હુમલા થયા છે ને આપણે ભારતના તેજસ્વી વડાપ્રધાને તાત્કાલિક ધોરણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ને જે તમે ગ્રાફ જુઓ 2014થી જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા એના પછીનો રેશિયો જોઈ લો ને એના અગાઉનો રેશિયો જોઈ લો। માણસો એમ કહે છે કે મોદી સાહેબ કાંઈ કરતા નથી, પણ મને એમ લાગે છે કે તેજસ્વી વડાપ્રધાનનો જે બિરુદ મળ્યો છે એમને એમ નહીં મળ્યો હોય। અત્યારે જ 2-4 દિવસ પહેલાં જે આતંકવાદીનો હુમલો થયો એમાં પહેલગામમાં 27 જણાના આકસ્મિક નિધન થયા અને કિરાજી અકીદત પણ એમાં એક મુસ્લિમ સમાજનો પણ ભાઈ હતો, અમે કિરાજી અકીદત આપી ને ખાસ કરીને વારંવાર આવા હુમલાઓ થાય છે એને સમગ્ર સમાજ, સમગ્ર હિન્દુસ્તાન, સમગ્ર દુનિયા વખોરે છે કે ભાઈ વારંવાર આવો શું કામ। ખાસ કરીને જ્યારે આવો માહોલ હોય છે ને જ્યારે પર્યટનો ફરવા માણસો જતા હોય ને એના ઉપર હુમલો થાય તો એનાથી કોઈ નિંદનીય બાબત ન હોય। ખાસ કરીને વખતો વખત શ્રદ્ધાંજલિનો ગઈકાલે પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે અમે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ પણ કાળી પટ્ટી બાંધી ને એનો વિરોધ દર્શાવ્યો છે ને આ મેસેજ આખા ભારતમાં, આખા ગુજરાતમાં, આખા કચ્છમાં અને ભુજમાં જાય કે અમે પણ તૈયાર છીએ। આન બાન ને શાનની જ્યારે વાત આવશે ત્યારે સર્વધર્મ સમાજ અને સર્વધર્મના લોકો આ આતંકવાદનો મુકાબલો કરવા માટે હાજર છે। વખતો વખત આપણે એમ કહીએ છીએ કે અબકી બાર મોદી સરકાર આઈ એક્સેપ્ટ યુ, મોદી સાહેબ છે ત્યારે જ આપણે સુરક્ષિત છીએ। વખતો વખત આપણે આ ઉપર હુમલા કરીએ અને એને આપણે વખતો વખત જડબાતોડ જવાબ પણ આપ્યો છે। ગઈકાલે જ તાત્કાલિક કેન્દ્ર સરકારની મિટિંગ મળી, એમાં મોદી સાહેબ, અમિત સાહેબ, રાજનાથસિંહ વગેરે આગેવાનો હતા અને તાત્કાલિક નિર્ણય જે પણ સરકારી આપણા ક્રાઇટેરિયામાં નિયમ આવતા હોય એને આપણે બંધ કર્યો। પાણીની વસ્તુ હતી, બીજી અનેક એવા બનાવ હતા પ્રોસેસ, એવા આપણે તાત્કાલિક કર્યા ને ખાસ કરીને જ્યારે આપણે અહીં રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ અમે બધે ભેગા થયા એને ભાવભરની શ્રદ્ધાંજલિ આપી, અંજલિ આપી ને કિરાજી અકીદત આપી ને ખાસ કરીને અમારો વિરોધ વખતો વખત અમે એક જ વખત કરીએ છીએ કે આતંકવાદ નાબૂદ થવો જોઈએ। આજે રોજ વાણીવળમાં અમે બધે એકઠા થયા, નતમસ્તકે એને અંજલિ આપી ને કાળી પટ્ટી બાંધી ને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ અમે વિરોધ દર્શાવ્યો છે ને ખાસ કરીને રાજકીય, સામાજિક અને રાષ્ટ્રવાદના જે પણ કાર્યક્રમો હોય છે એમાં કાયમી રોયલ ફાઉન્ડેશન આગળ હોય છે ને જ્યારે આતંકવાદનો હુમલો થાય છે ત્યારે આપણા દેશના જવાનો, વીર જવાનો હાજર હોય છે ને એને જડબાતોડ જવાબ આપે છે કે આપણા ઉપર ઊંચી આંખ પર જોઈ ન શકે। તમારી મારી ને આપણી સૌની લાગણી છે, ભારત દેશ એક છે, એકજૂટ છે ને એક છે।